લોકોની સાથે થયો અન્યાય. ધારી શહેરના શહેરીજનો, ધારી શહેરના મકાન માલિકો, ધારી શહેરના મિલકત ધારકો કે જેની સાથે હળહળતો અન્યાય થયો. આમ જોઈએ તો કહેવા બેસીએ તો એક ગુજરાતીમાં કહેવત છે કે પાડાની વાકે પલાખીને ડામ આપવામાં આવેલો છે. એવી આજની આ પરિસ્થિતિ. વાત જાણે એમ છે કે આજથી 3 દાયકા પહેલા ધારી શહેરની અંદર સિટી સર્વેયર દ્વારા સિટીનો સર્વે કરવામાં આવેલો. ત્યારબાદ આ તમામ મકાન માલિકોને અથવા તો મિલકત ધારકોને જે પ્રોપર્ટી કાર્ડ મળવા પાત્ર છે પરંતુ મળેલ નથી, અને જે કોઈને મળેલ છે તો એની અંદર જે માપ સાઈઝનો પ્લોટ હોય અથવા તો મકાન હોય એનાથી વિરુદ્ધ પ્રોપર્ટી કાર્ડમાં બોલે છે. એટલે કે અનેક છબરડાઓ થયેલા છે, અને આ છબરડાને લઈને જે રહીશો છે, જે મકાન માલિકો છે, જે મિલકત ધારકો છે, તેઓની પાસે એક જ ઓપ્શન બાકી રહે છે, અને એ છે એડવોકેટના માધ્યમથી અપીલ કરવાનો અથવા તો ફરીથી રિસર્વ કરવામાં આવે. એડવોકેટના માધ્યમથી જો અપીલ કરવામાં આવે તો મસમોટો ખર્ચો પણ, વધારાનો બોજો પણ મકાન માલિકોને ભોગવવો પડી રહેલો છે. અથવા તો ફરીથી સર્વે કરવામાં આવે, રીસર્વે કરવામાં આવે. જૂનું સર્વે જે આજથી 3 દાયકા પહેલા કરવામાં આવેલ, અને ત્યારબાદ આ પ્લોટ હોય, મકાન હોય કે દુકાન હોય, જેની અંદર ઘણા માલિકો પણ ફરી ગયેલા છે. એક પછી એક મિલકત વહેંચી પણ નાખેલી છે, જે મકાન માલિકોએ અથવા તો મિલકતના ધારકોએ. ધારી એક સમયની એટલે ગ્રામ પંચાયત, અને ગ્રામ પંચાયતની અંદર આકારણીના લઈને દસ્તાવેજ થતો હતો, પરંતુ હવે ધારી એક નગરપાલિકા છે. સરકારી નીતિ અને નિયમ પ્રમાણે પ્રોપર્ટી કાર્ડ હોવું જરૂરી છે, સિટી સર્વેમાં નામ દાખલ થવું જરૂરી છે. પરંતુ જે તે સમયના અધિકારીના કારણે આજે સિટી સર્વે અથવા તો પ્રોપર્ટી કાર્ડ વિના લોકો રજળી પડેલા છે, અને લોકો અનેક ધક્કાઓ ખાઈ રહેલા છે કચેરી ખાતે, પરંતુ તેમને ન તો પ્રોપર્ટી કાર્ડ મળે છે અથવા તો ન તો એનું નામ સિટી સર્વેમાં દાખલ થયેલું છે. આ વાતને લઈને ધારીના જાગૃત નાગરિક, આપણા આદરણીય શિક્ષક એવા શાંતિલાલ પરમાર સાહેબે એક આવેદન પત્ર માજી ધારાસભ્ય મનસુખભાઈ ભુવા, નગરપાલિકાના સદસ્ય ગૌતમભાઈ દાફડા સહિતના હિંમતભાઈને લઈને આજે જે આવેદન પત્ર પાઠવેલું છે, જેની અંદર પ્રાંત અધિકારીને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી છે. ફરીથી ધારી શહેરનું રિસર્વે કરવામાં આવે, અને ધારી શહેરના જે કોઈ જમીન હોય, મકાન હોય કે દુકાન હોય, પ્લોટ હોય, એ પ્લોટ ધારકોને અને મિલકત ધારકોને સહેલું રહે એ માટે ફરીથી રિસર્વે કરવામાં આવે, અને ત્યારબાદ જરૂરી દસ્તાવેજ જ્યારે મિલકત ધારક રજૂ કરે છે, જરૂરી પુરાવા રજૂ કરે છે, ત્યારે એમના નામનો હાલમાં જે તે મકાન માલિક રહે છે એમને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે. સાહેબ, આજે અમારા ધારીના સૌ શ્રેષ્ઠીઓ, પૂર્વ ધારાસભ્ય માનનીય શ્રી મનસુખભાઈ ભુવા, જેઓ હાલ ધારી નગરપાલિકા કારોબારીના ચેરમેન શ્રી તરીકેની જવાબદારીમાં છે. હું શાંતિલાલ પરમાર, અમરેલી જિલ્લા ભાજપ અનુજાતિ મોરચાના મહામંત્રી તરીકે જવાબદારીમાં છું. મારી સાથે નગરપાલિકાના સાથી સદસ્ય ગૌતમભાઈ દાફડા, શહેર ભાજપ અનુજાતિ મોરચાના પ્રમુખ હિંમતભાઈ ખેતરિયા, મહામંત્રી લાલજીભાઈ દાફડા સહિતની આખી ધારી નગરના સૌ શ્રેષ્ઠીઓની ટીમ મહેરબાન પ્રાંત કલેક્ટર શ્રી ધારીને રૂબરૂ મળીને આવેદનપત્ર આપ્યું છે કે ધારીનું આજથી 30 વર્ષ પહેલાં સિટી સર્વે થયેલું, પરંતુ જે તે સમયે પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ થયેલા નથી, માત્ર સિટી સર્વે કાગળ ઉપર થયેલું છે. જે તે સમયે ભૂલ એ થઈ હતી કે સિટી સર્વે જ્યારે કરવામાં આવે ત્યારે એ ખાનગી જે મિલકત છે, રહેણાંક મિલકત, એના પ્રોપર્ટી હક ટાઇટલ ક્લિયર કરવાની જવાબદારી સરકારશ્રીની હોય છે. જે તે સમયે જે અધિકારીઓએ સર્વે કર્યું તેમાં ટાઇટલ ક્લિયર કરવાના કામે તપાસ અર્થે ગયેલા ત્યારે ઘણી વખત એવું બને કે કેટલાય મિલકત ધારકો બહાર ધંધા અર્થે હોય ત્યારે એવી મિલકતો નોટ ફાઉન્ડ અથવા તો મળી આવેલ નથી. એવું કંઈક કરવું જોઈએ. એને બદલે જે તે સમયના સિટી સર્વે ઓફિસરે
ખૂબ જ મૂર્ખામીભર્યું કહી શકાય એવું કામ કર્યું છે અને એ મિલકતોને શ્રી સરકાર બતાવી છે, જેના કારણે આજે ધારીના સૌ લોકોએ કાયમ માટે કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે છે. મિલકતો ટાઇટલ ક્લિયર નથી. ઘણી વખત ઘણા કિસ્સાઓમાં તો એવું બન્યું છે કે 30 વર્ષ પહેલા જ્યારે સર્વે થયું અને આજે એટલો લાંબો સમય થયો તો કેટલાયના વાલી વારસો મિલકત ધારકો મૃત્યુ પામ્યા છે, એના વારસદારો 2-3 પેઢી ટ્રાન્સફર થઈ ગઈ છે, કેટલી મિલકતો તો 8-10 વખત વેચાઈ ગઈ છે. અને ત્યારે એવી મિલકતોનો આજે ટાઇટલ ક્લિયર કેવી રીતે થાય? એ ઉપરાંત ધારી હમણાં નગરપાલિકા બન્યું છે ત્યારે અમારું વેકરિયાપરા, નબાપરા, લાયનપરા, પ્રેમપરા સહિતના ગામો જે છે એ પણ હવે અર્બનમાં આવે છે. અર્બનમાં આવે ત્યારે એને પણ પ્રોપર્ટી કાર્ડ મળવા જોઈએ અને એને પ્રોપર્ટી કાર્ડ મળવા માટે હજુ એનું સિટી સર્વે થવાનું બાકી છે. આ બધા કિસ્સાની રજૂઆત કરવા માટે આજે અમે બહોળી સંખ્યામાં મહેરબાન પ્રાંત કલેક્ટરશ્રીને મળ્યા છીએ. પ્રાંત કલેક્ટર સાહેબને આપણે અભિનંદન આપીએ, કારણ કે સાહેબે અમને આજે પ્રથમ મુલાકાતમાં જ એવું કહી દીધું કે હમણાં તાકીદની જે બેઠક મળશે સંકલનની સમિતિમાં પણ લઈ લઉં છું અને સરકારશ્રીનું ધ્યાન દોરી વહેલામાં વહેલી તકે ધારીના લોકોને આ પ્રશ્ને ન્યાય મળે એના માટે પ્રાંત કલેક્ટર સાહેબ શ્રીએ ખાતરી આપી છે.